નમસ્કાર બાળકો, હું છું આપણો દોસ્ત ઠાકોર બળદેવ। આપણે નવોદયની પરીક્ષા માટેની જે તૈયારીઓ શરૂ કરી છે તો એમાં આપણે પ્રકરણ 1 એટલે કે સંખ્યા જ્ઞાન 1 અને સંખ્યા જ્ઞાન 2 એ આપણે પૂરા કર્યા છે। અને હવે છે વિભાજ્યતાની ચાવીઓ। એમાં વિભાજ્યતાની ચાવીઓમાં આપણે અગાઉના વિડીયોમાં આપણે 2ની ચાવી, 3ની, 4ની, 5ની, 6ની, 9ની અને 10ની અને 8ની પણ ચાવી આપણે જોઈ ગયા છીએ। તો હવે જે અગાઉની જે ચાવી આવે છે એ છે 11ની ચાવી। તો 11ની ચાવીનો આપણે કઈ રીતના ઉપયોગ કરીને આપણે સંખ્યાને નિશેષ ભાગી શકીએ તો તે આપણે જોઈશું। તો અહીંયા 11ની ચાવી છે કે જે સંખ્યાના એકી અને બેકી સ્થાનના કયા કયા છે? એકી અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત। જો સરવાળો છે પણ સરવાળાનો શું માંગ્યું છે? તફાવત। એ બંનેનો એકી અને બેકી સ્થાનના અંકોનો સરવાળાનો તફાવત જો 11 અથવા તો 0 હોય તો તે સંખ્યાને આપણે 11નો નિશેષ ભાગી શકીએ છીએ। બરાબર? તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા એકી અને બેકી સ્થાન પરીક્ષામાં કદાચ એ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કઈ ચાવીમાં આપણે એકી અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત આપણે જોવામાં આવે છે તો એમાં આવશે 11ની ચાવી। કઈ આવશે? 11ની ચાવી। તો એમાં આપણે સરવાળાનો એકી અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત જોવાનો છે। તો આપણે એક ઉદાહરણ લઈશું। તો ઉદાહરણ છે 9,12,252। તો હવે આમાં શું કરવાનું છે? આપણે એના એકી સ્થાન એ 9, 2 અને 5 એનો સરવાળો કરીશું। તો 9 ને 2 11, 11 ને 5 થશે 16। બરાબર? હવે શું કરીશું? તો બેકી સ્થાન, તો બેકી સ્થાનમાં 1, 2, 2। બરાબર? તો 1, 2 ને 3, 3 ને 2 5, 3 ને 2 કેટલા થશે? 5। તો આનો તફાવત એટલે કે બાદબાકી કરવાની। તો 6 માંથી 5 જાય તો 1 વધશે અને અહીંયા 1 ના 1। તો આનો તફાવત કેટલો આવે છે? 11। આનો તફાવત કેટલો આવે છે? 11। તો આ સંખ્યાને આપણે 9,12,252 છે તો એ સંખ્યાને આપણે 11નો નિશેષ ભાગી શકીએ છીએ। હવે આપણે બીજું એક ઉદાહરણ જોઈશું 4,45,500। બરાબર? 4,45,500। તો આમાં પણ આપણે શું કરીશું? એકી સ્થાનના અંકોનો સરવાળો। તો 5 થી 4 9। હવે બેકી સ્થાનના અંકોનો સરવાળો। તો 5 થી 4 9 ને 0 તો 9। આનો તફાવત કેટલો થાય છે? 9 માં 9 જાય તો 0 વધે। તો આનો તફાવત આપણે 0 આવે છે। તો આપણે એની ચાવી જોઈ કે અંકોના જે સરવાળાનો તફાવત જો 11 અથવા 0 આવે તો તે સંખ્યાને આપણે 11નો નિશેષ ભાગી શકીએ છીએ। તો આ રીતના આપણે 11ની ચાવીનો ઉપયોગ કરીને મોટામાં મોટી સંખ્યાને આપણે 11નો નિશેષ ભાગી શકીએ તે આપણે નક્કી કરી શકીએ છીએ। અસ્તુ।